brought to you by V-Guard. સમાચાર વડોદરાથી વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળ્યો છે। ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કરી। મહિલા ગ્રાહક દ્વારા પોલીસ બોલાવવામાં આવી। રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રશાંત, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા વોક ઓન ફાયર રેસ્ટોરન્ટમાં ગત મોડી રાત્રિના એક પરિવાર એમના બાળકો સાથે જમવા માટે ગયા હતા। તે વખતે તેમને ઓર્ડર કર્યો હતો અને ઓર્ડર કરીને જ્યારે જમવાનું એમના ટેબલ ઉપર આવ્યું ત્યારે જમતી વખતે એમના બાળક જે જમી રહ્યા હતા તે જોઈને એમના મા બાપ ચોંકી ગયા હતા, કેમ કે એ જે થાળી આવેલી એ થાળીની અંદર એક કોકરોચ મળી આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે જે હોટલ સંચાલક છે, રેસ્ટોરન્ટ સંચાલક છે, તેમને ધ્યાન દોરવામાં આવતા રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા મહિલા જે ગ્રાહક હતા તેમની સાથે મિસબિહેવિયર કરવામાં આવ્યો હતો, જેને લઈને ગેરવર્તણૂક કરતા જે મહિલા ગ્રાહક છે તેને 100 નંબર ઉપર ફોન કરતા પોલીસ બોલાવી હતી। પરંતુ પોલીસે ઘટના સ્થળે આવી અને આ સમગ્ર મામલો કોર્પોરેશનનો આવે છે, આમાં અમારાથી કશું ના થાય તેમ કહી અને સમગ્ર મામલો કોર્પોરેશન માટે છોડી દીધો હતો। ત્યારે મહિલાએ માંગ કરી છે કે આ રીતના વડોદરા શહેરમાં બીજી વાર અગાઉ પણ આવી રીતના જીવાતો નીકળી હતી ખોરાકમાંથી, ત્યારે આરોગ્ય શાખા જે છે પાલિકાની તે યોગ્ય રીતના કામગીરી કરે અને આવા રેસ્ટોરન્ટો સામે કડકમાં કડક કાર્યવાહી કરે। બિલકુલ પ્રશાંત, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહિલાએ પોલીસે ફરિયાદ કરી, પોલીસ આવી, પરંતુ તેમણે કહ્યું કે આ અમારું કામ નથી, તમારે મનપામાં આ ફરિયાદ કરવાની રહેતી હોય છે। Brought to you by V-Guard.